આપને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. મને આ નગરનો મેયર ના ગણતા એક આપનો સાથી ગણી અને આપ સૌ અને આપણે બધા સાથે મળીને કોઈ પણ પક્ષ કે પક્ષાપક્ષી કર્યા સિવાય નગરનો વિકાસ કેમ થાય અને એ દિશામાં આપ બધા સાથે મળી અને જો અમને સૂચન કરશો તો ચોક્કસ એ દિશામાં આપણે જરૂર આગળ વધીશું. નગરપાલિકા નવરચિત છે એટલે હાલમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ છે, પરંતુ અમારી ટીમ હાલ બધી એક્ટિવ છે. વસાહત મંડળોનો પણ સાથ સહકાર મળી રહે છે. આગામી દિવસોમાં માત્ર ગુજરાત નહીં પણ આખા દેશની સર્વશ્રેષ્ઠ નગરપાલિકા બની રહે એવી અમારી નેમ છે. અને મને લાગે છે આપ જેવા યુવાનો અને શિક્ષિત વડીલો અહીંયા નગરમાં વસો છો તો ચોક્કસ આ સપનું સાકાર થશે. સમગ્ર ગુજરાતનો વહીવટ જ્યારે અહીંયા ગાંધીનગરમાંથી થતો હોય, નંદા સાહેબ ને ભાગ્યેશભાઈ સાહેબ જેવા અધિકારીઓ આ નગરમાંથી વહીવટ કરતા હોય તો ચોક્કસ આપણે એવી આશા રાખી શકીએ. ભાગ્યેશભાઈએ હમણાં વાત કરી તો આપ જ્યારે ભજીયા ખાવા જાઓ તો ઝા સાહેબનું નામ દેશો તો કદાચ મને જાણવા મળ્યું છે 5% ડિસ્કાઉન્ટ ત્યાં જ રાખેલું છે. અને ડેબિટ જો મોર્નિંગમાં નીકળ્યા હોય તો કદાચ ડેબિટ પણ ચાલે છે, એટલે ચિંતા કરતા નહીં, ચોક્કસ લાભ લેજો. સાહેબે હમણાં બાપુ વિશે વાત કરી તો એક હું પણ આપને કહું કે અમારા બાપુ આમ તો કેટલી ઉદારતા હોય છે. હમણાં બાપુ એક બસમાં બેઠા તો એમને ટિકિટ એક લીધી, પછી પાછી બીજી ટિકિટ લીધી. એટલે પેલા ભાઈ પૂછ્યું કે બાપુ એક ટિકિટ તો છે અને એમ કે બીજી, એક ખોવાઈ જાય તો એમ કે બીજી. તો પેલો કે ભાઈ બીજી એક ખોવાઈ જશે તો કે ના એમ તો પાસ તો છે જ પાછો. એટલે હવે કેટલી ઉધારતા હોય છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, આયોજકો અને આપ સૌનો આભાર માનું છું. મને આપે અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો, આપના દર્શનનો લાભ આપ્યો એ બદલ આયોજકોનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ગાંધીનગર.